ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આશીષ જય સ્વામિનારાયણ. તો જો સવારના શું કહેવાય કે કાલે તો આપણે આશાબેનના ઘરે ગયા હતા, ત્યાંથી આવીને થોડો બ્લોગને એડિટ કર્યું અને પછી સૂઈ ગયા અને અત્યારે ઉઠીને પૂજા પાઠ કરીને થોડું ઘરમાં ક્લિનિંગ કરી નાખ્યું, કચરા પોતા વગેરે. કૃષ્ણાની રજા હતી તો મેં કૃષ્ણાને નિર્વાએ અને હવે નીકળ્યા છે થોડું શોપિંગ કરવા, કેમ કે નેક્સ્ટ વીકમાં મમ્મી પપ્પા જવાના છે ઇન્ડિયા, તો થોડું વસ્તુ લેવાનું છે, ઘરનું પણ થોડું વસ્તુ, કેમ કે હમણાં મેરેજમાં ને એમાં હતા તો કામમાં થોડી વસ્તુ રહી ગઈ હોય એ લેવાની છે. અને સાંજે પછી જવાનું છે ડિનર માટે આપણે હાર્દિકભાઈ ને મીનાબેનના ઘરે, કેમ કે એની ખૂબ રિક્વેસ્ટ હતી. આઈ થિંક 8 થી 10 ફોન આવ્યા, તો હવે જઈએ છીએ શોપિંગમાં ને મળીએ. હવે જોઈએ એમ જ કે નહીં, મારે દાદાને મારા હાથે બનાવેલું આખા કાંદાનું શાક ખવડાવું છે. એ બેન વાત થઈ, એ ઉમેશભાઈ ને આ નિકુંજભાઈ કોઠારી ની બધા છે ને પપ્પાના ફ્રેન્ડ થઈ ગયા છે હવે. દાદા દાદા કરીને પપ્પા ડાન્સ કરતા હતા, ઉમેશભાઈ ખબર વાહ કાંતિ કાકા કરીને આવી ગયા. એટલે એવું છે ને અમારા પપ્પા એવા છે કે નાના હારે આપણે ભળી જાય, મોટા હારે તો એવું છે. એટલે એની ખૂબ રિક્વેસ્ટ છે, તો સાંજે જવાનું છે ત્યાં, તો મળીએ ત્યાં. ને ત્યાં સુધી આપણે જે શોપિંગ ને એવું કરીએ તો જોઈએ કે શું લઈએ શું કરીએ એમ. તો ચલો જોતા રહ્યો આગળ મળો શોપિંગ કરવા. કોંડાની શોપિંગ થઈ ગઈ. શું વાવવાનું છે માસીસ? લીમડો. આટલો તડકો છે તો આ કેવું હેરું ભર્યું છે તો. ઘરે આવીને જો ભગવાન માટે બને છે પુડલા, પણ છે ફરાળી પુડલા. તમે શું કરો છો? કુંડાનો હોલ પાડવા કિલો બનાવ. એમનું નથી થતું દસ્તો મારવી ત્યાં ફાટી જવાની બીક લાગે દસ્તો મારે તો. આપણે લીમડા થઈ ગયા છે તો એને નવા કુંડામાં રોપવાના છે, તો કુંડાઈ નવા લઈ આવ્યા. ગુલાબ ફેરવી નાખ્યા એમને. હવે નહીં વધે, 2 કુંડા ભરાય પછી એકાદ કુંડા માટી વધે વચ્ચે નહીં વધે. હા જન ઉપર એક ઓલી થઈ કળી શું પડ્યું એ કોઈ ના કોંડું લઈ લો ને. પણ ધોઈ નીકળી ગઈ બધી. હા કપડે તો લઈ ભાઈ દીધા હોતા ને કુંડામાં તો કોરી ના માવવાનું હોય, પછી ઉપર થોડું પાણી નાખવાનું હોય. કોરામાં નો હોય. એ કોરે માવવાનું હોય, પછી ઉપર થોડું પાણી નાખી દેવાનું હોય, પછી પાણી છાંટવાનું હોય. રોપ સોંપવાનો છે, વાવવાનું નથી. જે કરો તે પેલા કોરામ વાવવાનું હોય, પછી સોંપે ઈ કોરામ સોંપે. હા. સ્વામિનારાયણ. ખોટી તમે શું કે તકલીફ લીધી મીનાબેન? લાવ કેટલી વાર આપણે જમાવે તોય તમે લીધા કરો. હું દઉં ને તમે લીધાય કરો પાછા. થઈ ગયું બધું? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરે માધવભાઈ? દીદી રમાડવા પહોંચી ગયા છે. હા એ નાનાનું સર મંત્ર બીજું હોટલ છે અહીંયા. બીજી છે સાયકલ. લે બીજી હજી એક લાલ છે. હજી એક છે લાલ. તમે તો મસ્ત લઈ આવ્યા ટ્રે ને ગ્લાસ. અમારા ભાભીની મહેરબાની છે. એવું છે, મસ્ત છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. નાખી દેવાની છે પછી છાશ નાખીશ થોડી. એવું કરવાનું. એટલે ખાટા મીઠા થશે એકદમ. હું તળીને આવડો ઉપર નાખી દેવાનું. તળાઈ જાય ને પછી ઓલું શેકેલે ખાલી મેથી. તમારા ઘરે નવી રેસીપી જોઈ. આ બહુ મજા આવશે તમને. ઉપરથી હાર્દિકભાઈ કેમ રોવા માંડ્યા? આમ જમવા આવ્યા એટલે એટલે નહીં, મારા ભાઈબંધ જાય છે એટલે. ક્યાં જોબ પર? ના
અમે ગાડીમાં ઈ જ વાત કરતા એવા કે હવે પપ્પાના દોસ્તાર થઈ ગયા છે બધા. ભાઈબંધ હવે 20 તારીખે જાય છે એટલે મને મજા નહીં આવે. એવું છે. તો ભાઈબંધ જાય છે એટલે તો ઉતાવળ કરી, નહીંતર અમારે કેટલા ફોન ઓલું આવ્યું શું કહેવાય તમારો ભાવ તમારો રહેવો જોઈએ પ્રોગ્રામ. આટલું મારવા આવો કે જમવા આવો, શું ફેર પડે? અમે જો અમારે બધાને જમવાનું કરું પણ અત્યારે મેરેજ આશાબેન ફ્રી થયા હોય ને બાકી બધાનું જમવાનું કરું. દાદા બીમાર હતા શું થયું? દાદા તો છેલ્લા 4-5 મહિનાથી આખી ડુંગળીનું શાક બને છે પણ અમારા કામનું મને નથી. તો કાંઈ ખાયો. કાંતિ દાદા બહુ ભાવે એટલે જ તો. એને જ મેં અડધી તો લે. ના તોય બફાઈ જાય. ઓકા છાશા મરચા એવું થયું ને જરીક ખોલો તો મરચા થોડા શેકાઈ ગયા ને પછી હળદર ને છાશ નાખી. હા નવા એટલે મસ્ત ખાટા મીઠા લાગે. ઓલી બાજુ પકડો ત્યાંથી આપણે આવું કરવી છે આમાં ઓલો રાય આવડે છે આ મેથી ખાંડ ને મીઠાનો ભૂકો છે ને. નહીં આ તો ખાલી મેથી છે. તમે વાટકામ મેથી મીઠું બનાવ્યું. હા એમ થોડીક હું તો આવતી જતી ખાંડે નાખું હો. પણ આમ કડવા જેમ ખાવું હોય ને એટલે ત્યાં છાશ પડી ગઈ કે નહીં બધી, હા એટલે આનો ટેસ્ટ ખાટો મીઠો બેસી જાય. ઓકે ખાટી છાશ હોય એટલે આવી જાય. સરસ. ઓકે બની ગયા. હવે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી દેવા. કરી દેવાના. જો આશીષ કાક શીખો જો. આશીષભાઈ તો અમારા ગુરુ છે. મીનાબેન બહુ લકી છે કે આ એમ કેતા હોય કે હું આવું ને જોબ પરથી ત્યાં હાર્દિક રસોઈ બનાવીને તો રાખે પણ રસોડું ક્લીન કરીને રાખે. આપણે એમ જ હોય. પણ એ ડે માં જે જોબ કરતા હોય ને એને આ બધી સુવિધા મળે. મીનાબેન નાઈટ વાળા ન મળે. આપણે થોડું ક્લિયર જ હોય. કરું છું. ના રે ડે માં તમે શું કહેવાય કે કરવા જાવ છો ત્યારે હાર્દિકભાઈ બધું કર રાખે ને. પણ હવે મારે નેક્સ્ટ મંથ થી એક ડે શિફ્ટ આવશે ને તો હું જોઈશ કે આશીષ કેટલું રેડી રાખે. થોડું ક્લિયર આવી થોડું ક્લિયર રહેશે. ઈ નો જ આશીષભાઈ શાંત કેટલા છે ઈ તો રસોડું અમને શાંત ને હું બટકા ભર લેવાય ભૂખ લાગી હોય તે આમ જો તઈ ભૂખ તમને કહું, આશીષભાઈ કેવા છે હું તમને બતાવું. આશીષભાઈ આવા છે અને આ આવા છે. ના રે તો આંબલી કોક જોવે ને આંબલી કે તો મરસું બતાવે. મરચું મરચું જ અત્યારે દ્રાક્ષ તળવી શું કરવું છે? ના ના ઈ ના. એને બોલાવો. ના ના હે આશીષ રસોડું ક્લીન ને એવા હાલ છે પણ ખાવાનું તો રાખજો 12.5 કલાકની જોબ કરીને આવું થઈ. બીજા શેમાં લઈ લો? આનિકા ગ્રેવી નાખી દઉં કાં? બીજા ભાઈ ખવડાવે. મેં માર નથી ખાવા પીઝા. અરે બાકી ના પીઝા. ગ્રેવી પીઝા. શાકની ગ્રેવી પંજાબી ગ્રેવી થઈ રેડી. વાહ બાપુ વાહ. હવે નાખી ચેતના રોટલા ખડે છે. હજી મહળવી સેવી. હાર્દિકભાઈ કોમેન્ટ આવશે હો. આખી ડુંગળી હા રેસીપી આપો એમ. રેસીપી ની આવશે. ડુંગળી ઘણા નહીં ખાતા હોય ને એ ડુંગળીની કોમેન્ટ કરશે. બરાબર. પણ તમે બતાવ્યો કે અમારા માટે અડદની દાળ છે પાછી. આપણે દાળ છે ને એ અડદ દાળ રેડી આપણી. આખી ડુંગળી મસ્ત ગરમા ગરમ અડદની દાળ. થપ્પા રોટલા પાડવા. થપ્પા રોટલા કેવું કહેવાય ને? થાબડિયા. થાબડિયા નો કે આ તો ઘડેલા તો થાબડિયા તો આમ ઓલી આમાં પણ પાટલી ઉપર મૂકીને થાપડે. ઈ પાટલી ઉપર વણે કાછોડમાં થાબડીને કરે. ઈ ખાસા તો જો આ થાય. બે પૂરું કરે. થોડુંક છે ને આ વખતે ઝાઝો લોટ રાખજો એટલે ના પણ આ કેટલો જાડો આટલો બધો જાડો થોડો તો ગમે. મને એમાં કરવા દેજો છે ને મહળવા. હું આપું બીજું ઓલું એટલે મારે ઈ ચાલુ કરો. મીઠું ન ના, હું ઘટવું. કરવું હોય ખબર? ચેતના બેન આમ રાઉન્ડ કરવું એમ એટલે અંદર ઓલું ન રહે. આદિકા જોઈએ રોટલા તૈયાર થાય એટલે આપણે બેસીએ જમવા. અથાણા, દાળ, છાશ, ખીચડી, કઢી
અને અહીંયા બા ને દાદા મીટિંગ કરીને બેસી ગયા છે. એલા બચ્ચા તમે શું કરો છો અહીંયા? હે કિચન કિચન રમો છો? તમે શું રમો છો? માધવભાઈ સુઈ ગયા છે. જાગે છે. હા આછી ઉપર તમે રોટલાની ભાત પડી હો. સક્સેસ નથી હે? નાની માં ક્યારે નાના થઈ રહી? સરસ થાય છે. ઓલી નાની તાવડી ભાખરીમાં ક્યારે થઈ જાય? ફટાફટ ઉકળે. મોટા બટકે ઉપાડજો સા. જમજો આશીષભાઈ. ઘણા જમાનામાં 4-5 તો બહારનું બધું ખાય છે ને, બધું ફાસ્ટ ફૂડ બધું બધા આવી ગઈ દેશી. મજા આવી ગઈ ને દેશીમાં? આશાબેનની ઘરે મજા આવી ગઈ કા? ને આ શું હતું? મજા આવે ને કા? કેટલું અઠવાડિયું રહ્યું મજા લેવાનું? 15 દિવસ નહીં. આને કહું બાને ને 10 દી રહ્યા ને આ લોકોને 2 અઠવાડિયા. બાની 20 તારીખે જાહે ને આ લોકોને 24 તારીખે ખુલે છે. 20 તારીખે સવારે 9:30 નીકળી જાય છે ઘરેથી. બહાર ઠંડી લાગે છે, અંદર બધાને ગુલ્ફી હાલે છે. કેમ માવા મલાઈ? અમે નો રહી તમારા લંડનમાં ઠંડી લાગવા મને. મેમડા બા હોય ગીત જોડવે તારે લંડનમાં મને જગ્યાએ ન હાલો મળ્યા આવે. હા અમાર હું અમે ચેક કરતા હતા આમાં તમારે કેવું છે. એમ તો મસ્ત છે આ. હા હાલો મીનાબેન. માધવ આજ રમતે ચડી ગયો છે. હું તો નથી, ખાતો નથી. પછી ક્રીવાન જેમ કેવા આવશે કા માધવ? એને કૃષ્ણ આંટી ચેતના આંટી આવ્યા ને એટલે હંસાબ આવ્યા છેલ્લે રમાડવા. તમારી બહુ શું કેવાય ફોન ઉપર ફોન. પોપત બા નો વિઝા 20 તારીખે પૂરા થઈ જાય ને આંબાડે જમણવાર કરું પણ દીથી મોડું થાય પછી હું થઈ ગયું ને આજ એટલે પછી તમારે મળ્યા. હાલો આપણે હવે પાછા બધા હવે પેરેન્ટ્સ ગેટ ટુગેધર માં મળ્યા. બસ બસ બેન. બહુ થઈ ગયું ગેટ ટુગેધર. માધવ એ માધુ નામ છે ત્યાં દોડશે હમો. હા બા એવા કરતો. હાલો તો સાંજે તો પછી આવીને બધાને લેટ થઈ ગયું હતું. બધા નાહી ધોઈને ફ્રેશ થઈને સૂઈ ગયા હતા. તો ચલો હવે અહીંયા બ્લોગનું એન્ડ કરી દઉં છું. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારો. બાય બાય.